અંજલિ કાર્યક્રમનો વિડિયો એ સમયનો છે જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી નહોતા, પરંતુ હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ વિધિની તૈયારીઓ પણ હવે શરૂ કરી દેવાઈ છે। ભાજપના નેતા કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, મનીષ રાડિયા પહોંચ્યા હતા। પ્રકાશ સોસાયટી ખાતે આવેલા તેમના નિવાસ સ્થાનના દરવાજા ખોલવામાં આવ્યા છે। ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ તેમના પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે। ગ્રીનલેન્ડ ચોકડીથી પ્રકાશ સોસાયટી સુધી पार्थिव देहने लवाशे અને પાર્થિવ દેહને નિવાસ સ્થાન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। અંતિમ સંસ્કાર રામનાથ સ્મશાન ખાતે કરવામાં આવશે। વિજયભાઈ આપણી વચ્ચે નથી, એ આજે મન પણ માનતું નથી, છતાં એમનો ડીએનએ ટેસ્ટ થઈ જાય પછી એમનો પરિવાર અહીંયા આવવાનો છે અને રાજકોટમાં જ એમના અંતિમ સંસ્કાર રાખવાના છે। એ અંતર્ગત તમે આજે વ્યવસ્થા અહીંયા એમના દર્શનાર્થે એની વ્યવસ્થા અત્યારે બધું પાર્ટીના આગેવાનો દ્વારા, તંત્ર દ્વારા આ બધું અત્યારે અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ। રૂપાણી સાહેબના સમગ્ર રાજકોટમાં ખૂબ લાગણીસભર સંબંધો સમગ્ર શહેરના વિસ્તારના લોકો સાથે રહ્યા છે, ત્યારે એમની અંતિમ યાત્રામાં રાજકોટમાંથી અભૂતપૂર્વ સંખ્યામાં શહેરીજનો જોડાય એને ધ્યાનમાં રાખીને એમની અંતિમ યાત્રા અને અંતિમ દર્શન માટેના વ્યવસ્થાઓ અને આનુષંગિક વ્યવસ્થાઓની તૈયારીઓ અમે કરી રહ્યા છીએ। હજી સાહેબને ક્યારે અહીંયા લઈ આવશે એનો સ્પેસિફિક સમય હજી કંઈ નક્કી નથી થયો। સાહેબનું ઋણ આજે પણ ન પૂરાય અને મારા પરિવાર પર જ્યારે તકલીફ આવી છે ત્યારે વિજયભાઈ એક મોટા ભાઈની જેમ, એક નેતા તરીકે નહીં પણ એક કુટુંબના પરિવારજન સાથે રહ્યા છે, ત્યારે વિજયભાઈ આજે વચ્ચે આપણી નથી એ માનવા માટે મારું મન તૈયાર નથી। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઘરે તેમના સંબંધીઓ પહોંચ્યા હતા। સ્વર્ગીય અરવિંદભાઈ મણિયારના પત્ની પણ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા। હંસિકાબેન મણિયાર અને અન્ય સંબંધીઓએ મુલાકાત લીધી વિજયભાઈ રૂપાણીના ઘરની। હંસિકાબેન મણિયારે મીડિયા સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મને એમ થયું કે હું પૂજિતમાં આટો મારતી જાઉં, કાલે લોકો આવશે। વિજયભાઈ માટે રાજકોટમાં કોઈને કાંઈ કહેવા નથી, મારો તો દીકરો હોયો ગયો બસ।